भगवान व्यास जी ने शिव महापुराण कथा प्रारंभ में एक श्लोक में 3 देवताओं ने प्रणाम कर्या छे। पहला भगवान शिवजी ने वंदना करी छे, त्यारबाद माता पार्वती ने प्रणाम कर्या छे ने पुत्र गणेश जी ने प्रणाम कर्या छे। भगवान व्यास जी शिव महापुराण ग्रंथना प्रारंभ में 3 देवताओं ने प्रणाम किया। पहली वंदना शंकर भगवान ने छे। जगतः पितरं शंभो, जगत पिता छे महादेव जी, जगतना रचयिता छे, सौना पिता छे। તેથી કથામાં ઘણીવાર કહ્યું કે ભગવાન મહાદેવનું જે આરાધન કરે છે તેના પિતરો તૃપ્ત રહે છે, તેના ઘરમાં કોઈ પિતરોની અતૃપ્તિ ન રહે અને માણસ માત્રએ ભગવાન શિવની ઉપાસના કરવી જ જોઈએ। વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપાસના કરો, પણ જ્યાં સુધી શિવજીની ઉપાસના ન કરીએ ત્યાં સુધી બધી ઉપાસના અધૂરી કહેવાય છે। શિવ જગતના રચયિતા છે, શિવ આ જગતના આધાર છે અને સ્વયંભૂ છે, પ્રભુ છે, વિભુ છે। ભગવાન શિવજી આપણા જીવનના મૂળ દેવતા છે। મહાદેવ વગર આપણું જીવન પણ અધૂરું છે, શિવ વગર આપણું જીવન પણ અધૂરું છે। તેથી આ જગતના પિતા છે, આપણા સર્વપ્રથમ પિતા તો ભગવાન શિવ છે। પછી તો જન્મે જન્મે આપણા પિતા બદલતા રહ્યા, કેટલા પિતાને આપણે જોડ્યા છે તેને આપણને ખબર નથી, પરંતુ મૂળ પિતા તો ભગવાન શિવ છે। તેથી ભગવાન વ્યાસે કહ્યું કે આપ જગતના પિતા છો, જે કોઈ તમારું આરાધન કરે છે તેના જીવનમાં સુખ શાંતિ રહે છે। ભગવાન વ્યાસજી મહાદેવજીની કથા કહે છે, પણ ભગવાન શંકરજીને પ્રણામ કરે છે। મહાદેવજીની વંદના કરીને શંકર ભગવાનની કથાનો પ્રારંભ કરે છે। जगतः पितरं शंभो, जगतो मातरं शिवा, तत्पुत्रश्च गणाधीशं, न त्वैतद् वर्णयामहे, न त्वैतद् वर्णयामहे। કેટલી સુંદર વાત કરી છે। ભગવાન વ્યાસજી કહે છે, મહાદેવજી હું તમને પ્રણામ કરું છું, માતા ભવાની હું તમને પ્રણામ કરું છું, આપના પુત્ર ગણેશને કેવી રીતે ભૂલી જાઓ? કથા તો પિતાની કહેવાની છે, પણ વંદના પુત્રની કરી છે। ગણેશજીનું ખૂબ ભજન કરું। ભગવાન ગણેશજીનું ભજન કરવાથી શંકર ભગવાન ખૂબ રાજી થાય, અને શંકર ભગવાન રાજી થાય એટલે પાર્વતી ખૂબ રાજી થાય। કોઈને ઘરે મહેમાન થાવ ને તમે એના છોકરાને વખાણ કરો ને તો મા બાપ રાજી બહુ થાય। આ મા બાપનો સ્વભાવ છે, કોઈના ઘરે જઈને એના છોકરાના વખાણ ન કરવા। તમારો છોકરો આમ ને તમારી છોકરી આમ ને એ બધું ન કરાય। તમારા દીકરા બોડાયા, તમારી દીકરી બોડાય, અમારે તો રોજ વખાણ જ કરવાના। કથા આયોજકના વખાણ કરવાના, દાન દે તેના વખાણ કરવાના, જેને ઘરે ઉતારો હોય તેના વખાણ કરવાના। સાચા વખાણ કરવા પડે તો કોઈ વાંધો નહીં। ભરતભાઈ જેવા ડાયા માણસો હોય, સુમિત્રાબેન જેવા સેવાભાઈ માણસો હોય અને તેના વખાણ કરીએ તો અમને થાક ઉતરે, પણ જેનામાં કાંઈ ન હોય એના વખાણ કરીને તારે હાજે પગ કચરવા પડે। વખાણ જ કરવાના બધાના વખાણ। હા ભાઈ તમારા જેવો કોઈ માણસ નહીં, બાકી ખબર હોય આપણને કે કેટલો આડોડિયો માણસ છે, કેટલો પંચાતીઓ છે, પણ છતાં તેને આપણે વખાણ કરવા પડે। તેથી ગણેશ ભગવાનને યાદ કર્યા છે, અને ગણેશ ભગવાન એવા એક દેવ છે કે આપણી પાસે 33 કરોડ દેવતા છે, કોઈ દેવતા મને એવા દેખાડો કે લાડુઓ લઈને બેઠા હોય। ગણેશ ભગવાન એવા દેવ છે કે હાથમાં લાડુઓ લઈને બેઠા, એટલે ગણેશ એમ કે મને ભજો એટલે તમને લાડુ આપી દઉં। આપણી પાસે કોઈ પણ દેવતા તમે જોવો, કોઈ દેવતાના હાથમાં લાડુઓ નથી।
એક જ ગણપતિ ભગવાન એવા છે કે એના હાથમાં લાડુ છે. આ જૂનું ભજન છે, ગાવી જ પંક્તિ. પ્રથમ પહેલા સમરીએ ને સ્વામી તમને સુનાળા. સૌની પહેલા અમારે દીપકભાઈ આચાર્યને ખબર હોય કે શંકર ભગવાનની પૂજા કરાવી પેલા પહેલી પૂજા કોની કરાવો? ભગવાન ગણેશને ગણાનંદ ભગવાન છે ને. નગર પૂજા તો મહાદેવની કરવાની છે, પણ પૂજા પહેલી આપણા દીપકભાઈ ગણેશની કરાવે. ગણાનાન્ત્વા ગણપતિગુમ હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિગુમ હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગુમ હવામહે વસો મમાહમ જાની ગર્ભધમા ત્વમજાસી ગર્ભધમ. વિઘ્નેશ્વરાય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતિદાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. થઈ શકે ને તો રોજ દ્વાદશ ગણેશ ભગવાનનો પાઠ કરો. થઈ શકે તો રોજ દ્વાદશ ગણેશ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાથ લભતે ધનમ, પુત્રાંત લભતે પુત્રાન, મોક્ષાંત લભતે ગતિ. ઇતિ શ્રી નારદ પુરાણ. પ્રણમ્યામ શિરસા દેવ ગૌરી પુત્ર વિનાયક. પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભક્તાવાસં સ્મરે નિત્યમ આયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમં વક્રતુંડં ચ વેદतं દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્ત્ર ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકં નવમં બાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિ દ્વાદશં તુ ગજાનનં દ્વાદશેતાनि નામાनि ત્રિસંધ્યં યઃ પઠે નર ન ચ વિઘ્ન ભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ. વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રં, મોક્ષાર્થી લભતે ગતિં. જપેત ગણપતિ સ્તોત્રમ ષડ્ભીર્માસે ફલં લભે સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય. અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય સમર્પયે તસ્ય વિદ્યા ભવેत् સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ. ગણેશસ્ય પ્રસાદતઃ. इति श्री नारद पुराण संकट नाशन गणेश स्तोत्रम संपूर्ण. પ્રથમ પેલા સમરીએ સ્વામી તમને रिद्धि सिद्धि दातार देवता, रिद्धि सिद्धि दातार देवता. मैर करो महाराज रे, मैर करो महाराज रे. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને રીતિ સિદ્ધિના દાતા દેવ મારા. રીતિ સિદ્ધિના દાતા દેવતા મેર કરો ને મહારાજ રે. મેર કરો ને મહારાજ રે. ભગવાન
શંકરજીની વંદના કરી છે, માતા ભવાનીની વંદના કરી છે, ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. ગણપતિની રોજ પૂજા કરવી. ગણપતિ ભગવાન લાભ કરાવે જીવનમાં. જીવનમાં ગણપતિ ભગવાન શુભ કરે છે, સિદ્ધિ આપે છે, રિદ્ધિ સિદ્ધિના દાતા છે એવા ભગવાન ગણેશ. સવારમાં પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલે એટલે ભગવાન ગણેશનું સ્મરણ કરવું. કોઈ પણ આપણા આચાર્ય હોય, કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરાવે એ પહેલા કહે મનમાં ગણેશ ભગવાનનું સ્મરણ કરી લ્યો, ત્યાર પછી જ આગળ થાય છે. તેથી ભગવાન વ્યાસે પણ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. ત્યારબાદ પ્રયાગ તીર્થમાં જે મહાદેવજીની કથાનું શ્રવણ કરે છે, શયનક આદિના મુખમાં શબ્દો મૂકી અને ભગવાનની કથાનો પ્રારંભ કરે છે. દરેક મહાત્માઓ સુત પુરાણજીને કહે છે, હે મહાભાગ્યવાન સુત પુરાણજી, આપ મને મહાદેવજીની કથા કહો. અને કથાનો પ્રારંભ થાય છે. સૂત સૂત મહાદેવની કથા સાંભળે મહાભાગ્યવાન છે. જેનું મોટું પુણ્ય એકત્ર થયું હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાનની કથા શોક, સંશય અને વહેમને દૂર કરે છે. માણસનો જે ખોટો વહેમ હોય એ પણ દૂર થાય, સંશય પણ દૂર થાય અને શોક પણ દૂર થાય. એ ભગવાનની કથા કરે. જીવનમાં કથા એક આપણું અંગ હોવું જોઈએ. ભલે 24 કલાક આપણે કથા નથી સાંભળવાની, પણ ક્યારેક ક્યારેક આવો અવસર હોય તો ભગવાનની વિશેષ પ્રકારે કથાનું શ્રવણ કરવું. કથા એ ભગવાનની પૂજા છે, કથા એ ભગવાનનું આરાધન છે, કથા એ યજ્ઞોનો પણ યજ્ઞ છે. કથા સાંભળવાથી પુણ્ય મળે છે, કથા સાંભળવાથી તેજસ્વીતા મળે છે, કથા સાંભળવાથી જીવનમાં નવી નવી વાતો શીખવા મળે છે. તેથી આપણી સનાતની પરંપરામાં કથા એ ધર્મનું માર્ગદર્શન કરવા માટે એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા જીવનને પરિવર્તન કરે, કથા જીવનને સુધારે છે. આપણે આપણા જીવનમાં શું કરવું જોઈએ, કથા જીવનની વાસ્તવિકતાનું જ્ઞાન કરાવે છે. તેથી જીવનમાં કથા સાંભળવી જ જોઈએ. તેથી સુત પુરાણને સુંદર સંબોધન થયું છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ. કથા સાંભળનાર બધા જ મહાત્માઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. કથા કહેનાર સૌને આશીર્વાદ નથી આપતા, પણ કથા સાંભળનારા છે આશીર્વાદ આપે. આશીર્વાદ કોણ આપે? જે લે છે એ આશીર્વાદ આપે, જે દેતો હોય આશીર્વાદ ના આપે. વક્તા તો દાતા છે, ભગવાનની કથાઓ સંભળાવે છે. તેથી જે સાંભળનારા છે વક્તાને આશીર્વાદ આપે છે. તેથી આ બધા ઋષિઓએ કહ્યું કે આપના મુખેથી અમે કથાનું શ્રવણ કરીએ છીએ, તેથી અમે સૌ તમારા માટે શુભ ભાવ કરીએ છીએ. કેવો ભાવ? ચિરંજીવો ભાવ. અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાનની કથા કહો, એવું સવે સુત પુરાણને કહ્યું છે. યશ્રાવયસીનસ્તાત શાંકરો પરમાં કથા. શાંકરો પરમાં કથા. શાંતિ આપનારી ભગવાનની કથા. તમને કોઈ પૂછે કથા શા માટે સાંભળવી, તો કહેવાનું કથા સાંભળવાથી શાંતિ મળે. અહીંયા પણ એ જ કહ્યું, શાંકરો પરમામ કથા. અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાન મહાદેવની કથા. અને શાંતિ આપનાર દેવ મહાદેવ છે. કોઈ પણ મંત્રનો પ્રારંભ ઓમકારથી થાય અને મંત્રનો વિરામ ઓમ શાંતિથી થાય. આપણે કોઈ પણ મંત્ર કોને કહેવાય ને નામ કોને કહેવાય? જેનામાં ઓમ અને નમઃ આવે એને મંત્ર કહેવાય, અને જેનામાં ઓમ અને નમઃ ના આવે એને નામ કહેવાય. સીધી જ વાત છે. તેથી અમારા સૌના જીવનમાં શાંતિ થાય એવી ભગવાનની કથા કહો. હવે સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં મહાદેવની કથાનો પ્રારંભ કરે છે અને કહે છે, પ્રથમ હું તમને નારદજીની કથા કહું. શિવ મહાપ્રદ ગ્રંથમાં પહેલા નારદજીની કથા છે, જે રામચરિત માનસમાં પણ કથા છે અને શિવ મહાપ્રદ ગ્રંથમાં પણ કથા છે.
નારદજીની કથાનું ગાયન કર્યું. એક શ્લોકમાં નારદજીનો પરિચય કર્યો છે કે નારદ કોણ છે, નારદનો સ્વભાવ કેવો છે, નારદજી કેટલા મહાન છે. એક શ્લોકમાં ભગવાન વ્યાસજી નારદજીનો પરિચય આપે છે. એકસ્મિન સમયે વિપ્રા નારદો મુનિ સતમા. એક તો નારદજી બ્રાહ્મણ છે અને મુનિઓમાં શ્રેષ્ઠ છે. એક વાત કહું, સાધુ બ્રાહ્મણને માતા પિતાને પ્રણામ કરવાથી આયુ, કીર્તિ અને આરોગ્ય વધે. પણ ઘણા માણસો ભૂલી જાય છે. સાધુ બ્રાહ્મણ ને મા બાપ, પછી દાદા દાદી હોય, પરદાદા દાદી હોય, આ સૌને આપણા વડીલોને પ્રણામ કરવાથી આયુ પણ વધે, કીર્તિ પણ વધે અને આરોગ્ય પણ વધે છે. તેથી સાધુ બ્રાહ્મણને આપણા મા બાપને રોજ પગે લાગે. નારદો મુનિ સતમાં, और નારદજી બ્રાહ્મણ છે, મુનિઓમાં શ્રેષ્ઠ છે. કોના પુત્ર છે નારદ? બ્રહ્મપુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે નારદ. નારદના મનમાં વિચાર કેવો આવ્યો? જો આપણને 24 કલાક વિચાર આવે છે, એક પલ એવી જતી નથી વિચાર કર્યા વગરની હોય. આપણે રાત્રે સૂઈ જાય ત્યાં સુધી વિચાર આવે. 24 કલાક હક જ નથી બોલો. એટલા વિચારો કરી છેલ્લી નિંદ્રા આવે તો વિચાર પૂરા થઈને સપના શરૂ થાય. આપણે તો કામ જ કર્યા કરવાનું એમ. જાગતા હોય ત્યારે વિચાર કરીને રાત્રે ઊંઘીએ ત્યારે સપના જોઈએ. હવે સપના હારા આવે, ગુલાબ જાંબુ ખાતા હોય, જલેબી ખાતા હોય, એવા બધા સપનાઓ તો હવારમાં આનંદ થાય. વાહ ભેહું દોડતી એવા સપના આવે, કકૂતરા વાહ ત્યાં એવા સપના આવે. નિંદરમાં થાક લાગે માણસને, જીવતા તો હક નથી. નારદને એક સુંદર વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? તપોર્થ મન આદરે, તપોર્થ મન આદરે. નારદજીના મનમાં સુંદર વિચાર પ્રગટ થયો કે મારે તપ કરવા જવું છે. તરત નારદજી વિચારનો અમલ કર્યો છે. હિમાલય પહાડમાં ગયા છે. ક્યાં બેસીને મારે તપ કરવું તેના માટે જગ્યાનું સંશોધન કરે છે. હિમાલયના સુંદર પહાડો છે, સુંદર નદીઓ છે, મોટા મોટા વૃક્ષો છે, આગળમાં સુંદર વાદળાઓ જાય છે, પક્ષીઓનો કલરવ છે, જલના સુંદર ઝરણાઓ વાતો કરે છે, વૃક્ષોનું મૌન વહાલું છે અને ઝરણાઓનું બોલવું વહાલું છે. વૃક્ષો બધા મૌન રહે છે તો વહાલા લાગે છે, વૃક્ષો બધા બોલવા લાગે તો વહાલા ન લાગે. વૃક્ષોનું મૌન પ્રિય છે અને ઝરણાઓનું બોલવું પ્રિય છે. નારદજીએ સુંદર એક જગ્યા ગોતી છે. સુંદર ગુફા છે, ગુફા સુવિધાયુક્ત છે. ગુફાની સામે સુંદર એક નદી વહે છે. આવું સુંદર નારદજીએ તપસ્થાનનું સંશોધન કર્યું છે. એક શ્લોકમાં નારદજી જે જગ્યા પર તપ કરવા બેઠા છે એ સ્થાનનું વર્ણન એક શ્લોકમાં ભગવાન વ્યાસજીએ કર્યું છે. હિમાલય પહાડ પર સુંદર એક ગુફા. કેવી ગુફા? સુવિધાયુક્ત ગુફા છે, દિવ્ય ગુફા છે, સુવિધાયુક્ત, પરમ શોભના. और गुफाની સામે યા સમીપે સુર નદી સદા વહતી વેગતઃ, સદા વહતી વેગતઃ. હિમાલય પહાડની દિવ્યતા. હિમાલય પહાડમાં સુંદર એક ગુફા અને ગુફાની સામે નદી વહે છે. કેવી નદી છે? સામાન્ય નદી નથી, સુર નદી. સુર નદી એટલે ભાગીરથી. ભાગીરથી એટલે માતા ગંગા વહે છે. હવે ગંગાને કિનારે ગુફા હોય અને એ સ્થળ કેટલું પાવન હોય છે. અને હિમાલય પહાડને ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડને ગંગા બહુ જ વેગથી ચાલે. સદા વહતી વેગત. જેને આમાં 4 ધામની યાત્રા કરી હોય એમને ખબર હોય કે હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. જે ગંગોત્રી ગયા હોય એમને ખબર હોય કેટલું વેગથી જલપ્રવાહ વહે છે.
સદા વહતી વેગતા. આમાંથી લગભગ બધાએ ચાર ધામની યાત્રા કરી છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર. કેટલા જણાએ ચાર ધામની યાત્રા કરી છે? હે, હમણાં જ એવા તમે એકલા કા બધા? ઠીક. મને એમ કે આ બધાએ આખો સંઘ ગયો હતો. ભાઈઓમાં કેટલા ગયા ચાર ધામની યાત્રામાં? 1, 2, 3. એટલે તમારે એને પૂરું કરવું છે. ચાર ધામની યાત્રા કરવી જોઈએ. જીવનનો લાહવો છે. ભારતના ચાર ધામ. ઘણા ભારતના ચાર ધામના નામે નહીં આવડતા હોય ભાગશાળીને. બીજું બધું ઘણું આવડે, ચાર ધામના નામ નહીં આવડે. એક ધામ આપણા ગુજરાતમાં છે દ્વારકા, અને બીજું ધામ છે આપણું રામેશ્વર. એક છે જગન્નાથ પુરી, અને એક છે કયો? એક તો તમે જો ત્રણ તો મેં કીધા. હે નહીં, ખોટી વાત, ખોટી વાત. એક તો મેં કીધું તમને, એક દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વર. હા, બદ્રીનારાયણ. શાબાશ. જો રોજ ચાર ધામના નામ લેવા જોઈએ, રોજ 12 જ્યોતિર્લિંગને યાદ કરવા જોઈએ, સપ્ત ગંગાઓને યાદ કરવી જોઈએ, સપ્ત ઋષિઓને યાદ કરવો જોઈએ, પંચ સતી નારીઓને યાદ કરવી જોઈએ, 68 તીર્થને યાદ કરવા જોઈએ. આ બધા તીર્થોને યાદ કરવા જોઈએ. આપણને કેટલું બધું યાદ છે હગા કુટુંબનું. આમ પલોઠી વાળીને બેસી ગયા, જેને કાશીમાં PhD થયા હોય એવી હગાવાલા કુટુંબ પરિવારની માંડીને કરીએ છીએ. હે ને? એમાં કાંઈ પાછું મૂકતા નથી, થોડુંક પણ છોડતા નથી. 12 જ્યોતિર્લિંગના નામ કેટલા ના આવડે? ઊંચી આંગળે કરો ભાઈ. 12 જ્યોતિર્લિંગના, સાચું બોલો ને, કોઈ ખોટું નહીં બોલવાનું. 12 જ્યોતિર્લિંગના નામ રમેશભાઈ ના આવડે? બેનું મેં 3-4 જણાને આવડે છે. તમે જોવો તો ખરા. નાના નાના બાળકોને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ હોય. એનો શ્લોક છે, તમે બોલતા હો રોજ માટે. સૌરાષ્ટ્રે સોમર